જેતપુર સોમનાથ ફોર્ટ્રેક હાઈવે ઉપર ગળુ નજીક અચાનક શરૂ કરાયેલી ડિમોલેશનની કાર્યવાહીથી ભારે વિવાદ સર્જાયો છે। કોઈ પણ પ્રકારની પૂર્વલેખિત કે મૌખિક જાણ કર્યા વિના હાઈવેની બંને બાજુ આવેલી દુકાનોના છાપરા દૂર કરવાની કામગીરી શરૂ થતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કોન્ટ્રાક્ટરોને કડક પ્રશ્ન કર્યા હતા। તેમણે પૂછ્યું હતું કે શું કોઈ પણ વેપારીને અગાઉથી કોઈ સૂચના આપવામાં આવી હતી કે કેમ? આ મુદ્દે તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નચિહ્નો ઊભા થયા છે। ડિમોલેશનની કાર્યવાહી સામે વિરોધ નોંધાવતા આશરે 200 જેટલા વેપારીઓ એકત્ર થયા હતા અને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો। વેપારીઓનું કહેવું છે કે જાણ વિના કરવામાં આવેલી કાર્યવાહીથી તેમના રોજગાર પર સીધી અસર પડી રહી છે અને તેઓને અન્યાય સહન કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિ તંગ બનતા તંત્ર દોડતું થયું હતું। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગામે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા તથા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હાજર રહ્યા હતા। સભાને સંબોધતા ચેતર વસાવાએ ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા અને સરકારની નીતિઓની કડક ટીકા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે પ્રદેશની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને આમ આદમી પાર્ટી જ સાચો વિકલ્પ છે। આ પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉમટી પડ્યા હતા। ભારે ભીડ જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠા ગામે આવેલ અલખધામ ખાતે રામદેવ પીર મંદિરના ગ્રાઉન્ડમાં આવેલ એક લીમડાના ઝાડમાંથી છેલ્લા સતત 22 દિવસથી દૂધ જેવું સફેદ પ્રવાહી વહેતા હોવાની અનોખી ઘટના સામે આવી છે। આ અદ્ભુત ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી રહી છે। અલખધામ કોઠા ગામે આવેલ મંદિરના સુખરામદાસ મહારાજના જણાવ્યા મુજબ લીમડાના ઝાડની અંદરથી સતત સફેદ રંગનું પ્રવાહી નીકળી રહ્યું છે। આ ઘટના અંગે જાણ થતા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો કુતૂહલવશ આ નજારો જોવા માટે પહોંચી રહ્યા છે। કેટલાક લોકો આ ઘટનાને કુદરતી પ્રક્રિયા ગણાવી રહ્યા છે, જ્યારે અનેક ભક્તો તેને ચમત્કારિક ઘટના માનીને ઝાડની પૂજા કરી રહ્યા છે। આ દૂધ જેવા પ્રવાહીને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે કે આ પ્રવાહી શું છે અને શા માટે આ રીતે સતત વહી રહ્યું છે। લુણાવાડા તાલુકાનું અરીઠા ગામ છે અને અરીઠા ગામની અંદર રામદેવ મહારાજનું મંદિર છે, રોડ ઉપર છે અને મંદિરની આગળ લીમડો છે, લીમડાનું ઝાડ છે અને એ લીમડાની અંદર આજે લગભગ 27 દિવસથી કુદરતી એવો દૂધના જેવો પ્રવાહ ચાલુ જ છે।